આણંદ જિલ્લાના ઉમરેઠ વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો હોવાની ફરિયાદો વચ્ચે ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર ખુદ મેદાનમાં ઉતર્યા હતા। ઉમરેઠ સુરેલી રોડ પર પસાર થતા રેતી ભરેલા ડમ્પરોની તપાસ દરમિયાન અનેક નિયમ ભંગના કિસ્સાઓ સામે આવતા પોલીસે સ્થળ પર જ કાર્યવાહી હાથ ધરી હતી। ઉમરેઠ સુરેલી રોડ પર છેલ્લા ઘણા સમયથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બેરોકટોક દોડી રહ્યા હોવાની સ્થાનિકોમાં ફરિયાદ ઉઠી રહી હતી। ખાસ કરીને સુંદલપુરા લાલપુરા વિસ્તારની મહીસાગર નદીમાંથી રેતી ભરીને પસાર થતા ડમ્પરોને કારણે રસ્તાઓ પર ધૂળનું સામ્રાજ્ય સર્જાતું હતું અને અકસ્માતનો ભય પણ સતત વધી રહ્યો હતો। આ ફરિયાદોને ગંભીરતાથી લઈ ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર જાતે રસ્તા પર ઉતર્યા હતા। તેમણે કેટલાક રેતી ભરેલા ડમ્પરોને અટકાવી તપાસ કરતા અનેક વાહનોમાં ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું અને સાથે જ કેટલાક ડમ્પરોમાં રેતીને ઢાંકવા માટે ફરજિયાત તાડપત્રી પણ લગાવવામાં આવી ન હતી, જેના કારણે રસ્તા પર ધૂળ ઉડી રહી હતી। ધારાસભ્ય દ્વારા તાત્કાલિક ઉમરેઠ પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી। પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા ડમ્પર ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહી દરમિયાન વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ ધારાસભ્યના પ્રયાસોને આવકાર્યા હતા। બ્યુરો હેડ બસર મલિક, આણંદ। જી યાર, આપણે સુરેલી રોડ પર જે ડમ્પર રોકવામાં આવ્યા સાહેબજી, શું કહેશે બાબતે? ગઈકાલે મારે MGBCL ઉમરેઠમાં લાઇટો બારામાં જે પ્રજાજનો જે તકલીફ જે થતી હતી એના કારણે હું રજૂઆત કરવા માટે ગયો હતો અને ત્યાર પછી સુરેલી ગામે જે ગેરકાયદેસર બાંધકામ જે કરેલું હતું તેને તોડવાની કાર્યવાહી ચાલી રહી હતી। તે દરમિયાન હું ઉમરેઠથી બેચરી થઈને સુરેલી જતો હતો તો રસ્તામાં મને બે ડમ્પર મળ્યા। એકની નંબર પ્લેટ નહોતી અને મેં સંકલનમાં પ્રશ્ન કરેલો હતો કે 2 નંબરનું રેતીનું જે ખનન જે થઈ રહ્યું છે તેને બંધ કરાવવા બાબતે, પણ મને લાગતું નથી કે એનો કોઈ નિકાલ આવ્યો હોય। પણ સાથે સાથે મેં એક પ્રશ્ન એવો પણ પૂછેલો સંકલનની મીટિંગમાં કે રસ્તામાં જે બાઇક લઈને, સાયકલ લઈને જે ખુલ્લા સાધન પર જે લોકો જાય છે અને ઓવરલોડ રેતી ભરેલી હોવાથી જે પવનના લીધે રેતી ઉડતી હોય અને આંખોમાં પડવાથી જે એક્સિડન્ટો થતા હોય, એટલે એના કારણે અમે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ RTO છે, ખાણ ખનિજ વિભાગના જે કોઈ પણ અધિકારી હોય, પોલીસ ખાતું હોય, તો એમને એવી અમે જાણ કરવામાં આવેલી કે એના ઉપર નેટ મારે કે જેથી કરીને રેતી ઉડે નહીં। તો કાલે હું ત્યાં થઈને જતો હતો અને મને 2 ડમ્પર એવા દેખાયા કે જેને ઉપર નેટ નહોતી મારેલી ને ઓવરલોડ ભરેલું હતું। તો મેં ગાડીને લાઇટ મારી, હોર્ન મારી, પણ ગાડી ઊભી ના રાખી એમણે। એથી મેં ગાડી પછી મારી પાછી વાળીને પાછળ કરીને આગળ જઈને ગાડી મેં એની ઊભી રાખી। ઉમરેઠ પોલીસ સ્ટેશનના PI એના ગ્રામીણને બોલાવ્યા અને ઘટતી કાર્યવાહી કરવા માટે એમને સૂચના પણ આપી દીધી।